हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तमा, सर्वेभ्यं परमां शांतिं आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास पारायणना जय स्वामी नारायण। આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે વિષયથી આપણે ઘણી બધી વખત સુખ અને આનંદનો અનુભવ કરી શકતા નથી। આમ તો જીવનની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોનું આપણે સમાધાન કરી તો શકીએ છીએ, પણ સમાધાન કઈ રીતે કરવું ને એનો આપણને મહિમા અને એને ઉપાયો આપણને ખ્યાલ હોતા નથી। આમ તો જીવનમાં દુઃખનું મૂળ શું છે? તો આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, માયા, તૃષ્ણા, અહંકાર જેવા સ્વભાવો। ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે એક એક સ્વભાવ રહ્યા ને એ ગિરનાર જેવા મોટા છે। પણ પાછું એનો ઉપાય પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યો છે કે દુનિયાના બધાય સુથાર આવે છીણીને હથોડી લઈને અને પોતે ગિરનાર પોતે તોડવા માટે સંકલ્પ કરે, મનોરથ કરે તો થોડોક સમય થાય ને તો તૂટી પણ જાય। એમ સતત જો પુરુષ પ્રયત્ન કરવામાં આવે ને એમાંય ભગવાનની કૃપા ભળે એટલે કે સોનામાં સુગંધ, તો ગમે તેવા સ્વભાવ ન હોય એ દૂર થઈ જ જાય। આજે આપણે પ્રવચનનો વિષય કયો છે કે સ્વભાવ ટાળવા શા માટે જરૂરી છે, તો આજે આપણે એની જ વાત કરવાના છીએ। સ્વભાવ ટાળવાના ઉપાયોની આજે બહુ આપણે વાત નહીં કરીએ। શા માટે? કારણ કે પ્રથમ તો આપણને સમજાવવું પડે કે સ્વભાવને ટાળવાના છે, પછી આપણે ઉપાય કરી શકીએ ને। જો વ્યક્તિને ધન કમાવાનો, પૈસા કમાવાનો, સંપત્તિ ભેગી કરવાનો મહિમા ખબર પડી ગઈ તો એ ગમે એમ કરીને ઉપાય કરીને પોતે મેળવી જ લે છે ને। તો એમ આપણે તે સ્વભાવ ટાળવા શા માટે જરૂરી છે જો એને આપણે સમજી લઈએ તો કંઈ વાંધો આવે જ નહીં। તો આજે આપણે એવા એક બે દ્રષ્ટાંતો પણ સમજશું અને થોડાક એક બે પ્રસંગો પણ જોશું કે જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આના માટે મારે સ્વભાવ ટાળવાના છે। પ્રથમ તો દરેકની અપેક્ષા છે, ઈચ્છા છે, અને તમે નાના બાળકને પૂછો કે વૃદ્ધ વ્યક્તિને પૂછો, એનો જવાબ શું હોય? એનો જવાબ હોય સુખ, શાંતિ અને આનંદથી બસ જીવન પસાર કરવું છે। કોઈક બાળકને તમે એવું પૂછો ને કે તું અત્યારે શું કરેશ, તો બાળક સાહજિકતાથી કહેશે કે હું ધોરણ 5માં ભણું છું, કોઈક એમ કહેશે હું ધોરણ 7માં ભણું છું। પછી તમે બીજો પ્રશ્ન પૂછશો કે ભણીને શું કરવાનું, તો એમ કહેશે કે અમુક નોકરી કહેશે, અમુક ધંધો કહેશે, અમુક વ્યવસાય કરશે કહેશે। પછી એમ કહેશે કે એ નોકરી ધંધા વ્યવસાય પછી શું કરીશ, એના પૈસા આવશે, પછી બસ એ પૈસા હું સુખી થઈશ। સંપત્તિ કે સુખ સમૃદ્ધિ આપણને જ્યારે મળે ને ત્યારે છેલ્લી તો આપણે અંતિમ ક્યાં આપણી વિચાર અટકે છે, સુખી થઈશ એનાથી। પણ અંતે એ સ્વભાવ રહ્યા ને આપણને સુખી થવા દેતા નથી। શા માટે આવું કહું છું? કારણ કે શાસ્ત્રો કહે છે કે જો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, માયા, તૃષ્ણા હોય ને અહંકાર, તો ક્યારેય આપણને સુખી નથી થવા દેતા। એક જ આપણે વિચાર કરીએ, ક્રોધ, જેના જીવનમાં પણ ક્રોધ આવે છે। આમ તો શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કહે છે કે આ ક્રોધ રહ્યો ને એ ક્યારે કેમ ઉત્પન્ન થાય છે? તો પ્રથમ તો ઈચ્છાથી ક્રોધ ઉત્પન્ન થાય। હવે ઈચ્છા, તૃષ્ણા, એને મેળવવાની તત્પરતા હોય, એનાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય। બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે સત અસતનો વિવેક ન રહે, શું બોલવું શું ન બોલવું એનો વિવેક ન રહે, એટલે સ્વાભાવિક રીતે ત્યાંથી ક્રોધની શરૂઆત થાય છે। આપણે પણ ઘણી વખત અનુભવ્યું હશે કે જ્યારે પરિવારની અંદર અમુક પ્રશ્નો હોતા જ નથી,
પણ આપણા ક્રોધના લીધે વધુ મોટા પ્રશ્ન થઈ જાય છે. સ્વાભાવિક રીતના આપણે જો ત્યારે એક્શન ન લઈએ અને શાંતિ રાખીએ તો કંઈ પ્રશ્ન થાય જ નહીં. પણ જો આપણા સ્વભાવ રહ્યા ને, કોઈકને કામના પણ સ્વભાવ છે, કોઈકને લોભના પણ સ્વભાવ છે, તો કોઈકને પાછા મત્સર હોય, અભાવ અવગુણના પણ સ્વભાવો જોવા મળે છે. અને એમાંય અહંકાર રહ્યો ને, એ તો બીજા બધાય દોષોને લાવે છે. એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ એટલે માન. અને જેનામાં માન છે ને, ક્યારેય પોતે સુખી રહી શકતો નથી. કારણ કે દરેક વ્યક્તિ પાસે, વ્યવસ્થા પાસે એને માનની અપેક્ષા રહે છે. અને એટલે જ તે શ્રીજી મહારાજે ગરડા મધ્યના 15મા વચનામૃતની અંદર એનું મથાળું તમે વાંચો તો જ ખ્યાલ આવી જાય કે સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. એટલે કે સ્વભાવને આપણે શત્રુ સમજવાનો. જો આપણને શત્રુ ખબર પડી જાય તો વાંધો ન આવે, તો એનાથી આપણે બચીએ. અને સ્વભાવ ટાળવાની આવશ્યકતા શું છે? તો જેમ પગમાં કાંટો વાગ્યો હોય તો તમે એને આમ વ્યવસ્થિત રીતના તમે ચાલી ન શકો, અને તમને કાયમ તે તમારું મન ને વિચાર ત્યાં જ જાય. આંખમાં કણું પડ્યું હોય અને તમને સારામાં સારા સ્થળે ફરવા લઈ જવામાં આવે તો તમે સુખી રહી શકશો? એ સુખેથી તમે ત્યાં ફરશો નહીં, ફરો. કેમ? આંખમાં કણું છે. 32 ભાતના પકવાનો તમારા થાળની અંદર મૂકવામાં આવે કે જેમાં ફાસ્ટ ફૂડની અંદર દાબેલી, પીઝા, બર્ગર બધું હોય, પાણીપુરી હોય, કાઠિયાવાડી મેનુ તમારી પાસે હોય, પંજાબી હોય. અરે જે સૌરાષ્ટ્ર, તો ત્યાં સ્વાભાવિક રીતના જે ત્યાંની ફેમસ આઈટમ હોય બધી મૂકી હોય. ડ્રિંક પીણામાં અલગ હોય વિવિધતા, શાકમાં પણ વિવિધતા હોય. તો આ બધુંય તમારી પાસે હોય અને તમારે જમવાનું કીધું હોય તમને, તમે જુઓ આમ તો જીભમાં પાણી આવી જાય. પણ કિડની પથરીનો દુખાવો હોય તો એ તમે સારી રીતે ન ખાઈ શકો. તો એમ જ્યાં સુધી એ પગમાં કાંટો છે, આંખમાં કણું છે ને કિડની પથરી છે ને, ત્યાં સુધી સુખ નથી આવતું ને. એમ જ્યાં સુધી માણસના જીવનની અંદર, વ્યક્તિના જીવનની અંદર સ્વભાવ છે ને, ત્યાં સુધી એને સત્સંગના સાચા સુખનો અનુભવ નહીં થાય. યોગી બાપા તો કહેતા કે સત્સંગનું સુખ કેસર કેરી જેવું છે. સત્સંગનું સુખ છે ને, અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે. અરે એટલું જ નહીં, યોગી બાપા તો મહિમા કહેતા કે આમ બગાસું ખાધ્યું ને કોકે પતાસો રહ્યો ને એ મોઢામાં મૂકી દીધો, એવું આ સત્સંગમાંથી સુખ આવે, કથા વાર્તાથી સુખ આવે. પણ જો આપણને નથી આવતું તો એના મૂળની અંદર શું છે? કંઈક જે આપણે સમજવાનું છે, જેને આપણે સમજી શક્યા નથી. જે પ્રાપ્તિ આપણને તો થઈ છે, એ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં પરિવર્તિત નથી કરી શક્યા. કલ્પવૃક્ષ આપણી પાસે હોય, ચિંતામણી હોય, પારસમણી હોય. હવે એનો મહિમા જ આપણને ખ્યાલ ન હોય, એનો ઉપયોગ જ આપણે કરીએ નહીં, તો કંઈ એનાથી ફાયદો ન થાય. કોઈક બાળકને તમે 500ની નોટ આપો અને સામે ટ્રોફી આપો, એટલે કે 2 રૂપિયાની ચોકલેટ જેવી હોય, તો એ કયું સિલેક્ટ કરશે? 500ની નોટ નહીં કરે, 2 રૂપિયાની ઓલી ટ્રોફી તમે જે દીધી ચોકલેટ, એ તે પસંદ કરશે. તો જો એને મહિમા કેનો છે? 2 રૂપિયાની ચોકલેટનો. પણ જો એને 500 રૂપિયાની નોટમાં એને કંઈ સમજ છે નહીં. એમને આપણને આ સત્સંગ તો અબજો, ખરવો, ડોલરનો, એનું કેટલું કરોડો અબજોનો ડોલરનું છે સત્સંગ. આમ તો એની તુલના કરી જ ન શકાય. પણ આપણને મગજમાં આંકડા બેસે એટલે આપણે કીધું. પણ એવો આપણને સત્સંગ પ્રાપ્ત થયો. પણ છતાં પણ તમે જુઓ કે આ સત્સંગનું આપણે સાચું સુખ નથી લઈ શકતા. ભગવાન અને સંત જેવો આનંદ નથી લઈ શકતા. તો એના મૂળની અંદર શું છે? કંઈક જે સમજવાનું બાકી છે એ આપણે સમજ્યા નથી. કંઈક એવી સમજણ જે આપણે કેળવવાની છે એ આપણે કેળવી નથી. અને કંઈક આપણે એવા બધાય સ્વભાવોને દૂર કરવાના છે એ આપણે કરી નથી શક્યા. થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે વાત તો સાચી છે. કે ઘણી વખત મંદિરમાં તો જઈએ છીએ, પણ મંદિરમાં એ માન સન્માન થાય ને તો ગમે, નકર નથી ગમતું. વ્યવસ્થા સચવાય તો ગમશે, નકર નથી ગમતું. તો જો આ માન જ છે, અહંકાર છે કે જે તમને ભગવાન સુધી પહોંચવા નથી દેતો. હવે જેના ભગવાન જ નિર્માની છે
તો એના ભક્તને શા માટે અભિમાન જોઈએ? કેટલા બધા પ્રસંગો આપણને ખ્યાલ છે ગુણાતીત ગુરુ પરંપરા અન્ના અને શ્રીજી મહારાજના, કે જેઓ નિર્માનીપણે પોતે વર્ત્યા છે. યોગી બાપા હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, ભગતજી મહારાજ હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય. અરે શ્રીજી મહારાજ પણ પોતે કેટલી વખત પોતે નીલકંઠ વર્ણી રૂપે કલ્યાણકારી વન વિચરણ પોતે કરતા હતા. એક સાધુ એમને કેટલી 15 થી 17 વખત ઊભા કરે છે, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા બેસો, અહીંયા બેસો, તો નીલકંઠ વર્ણીને ક્રોધ નથી આવ્યો. ભગતજી મહારાજને કેટલું બધું અપમાન થયેલું હતું, છતાં પણ એ શું એમને ક્રોધ નહીં કરી શકતા હોય? પણ જો એ પોતે નક્કી હતું કે મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવાસ. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી તમે જો નાનામાં નાની પોતે સેવા કરતા, નીચી ટેલની સેવા. તો જો એમને પણ સ્વાભાવિક રીતના નિસ્વાદી બધાય સ્વભાવોને નિર્મૂળ કર્યા છે ને ત્યારે જ તે પોતે સુખનો આનંદનો અનુભવ કરી શક્યા છે. તો એમ આપણે પણ જ્યાં સુધી સ્વભાવને નિર્મૂળ નહીં કરીએ ને ત્યાં સુધી શાંતિનો અનુભવ નહીં કરી શકીએ. શ્રીજી મહારાજ કાર્યાણીની અંદર બિરાજમાન હતા, એટલે થોડા દિવસ રહ્યા ને એટલે એ દરમિયાન એક દિવસ મહારાજ છે ને ગામના ચોરામાં પોતે બિરાજમાન હતા અને ત્યાં કથા વાર્તા થતી, એટલે એ વખતે એક ખેડૂત છે ને હળ લઈને જતો હતો. એટલે એને જોઈને આ ખેતરના માલિક કણબી પટેલ એને બૂમ પાડીને કીધું, જોજે ખેતરમાં બૂળ ઠૂઠા આવે ને સંભાળજે, નહીં તો બળદની કાંધ આવી જશે. તે મહારાજે આ સાંભળ્યું પણ કઈ સમજ્યા નહીં. હવે મહારાજ તો આમ તો બધુંય જાણે, પણ તોય એ તો એક દિવ્ય ચરિત્ર એમનું હતું, કંઈક સમજાવવા માંગતા. એટલે તરત તે મહારાજે કીધું કઈ તમે શું કહો છો? એટલે પટેલે કીધું કે છે ને સ્વાભાવિક રીતના મહારાજ એમાં બૂળ ઠૂઠા એટલે શું કે આમ ખેતરમાં બોવડીના છે ને ઝાડ ઉગ્યા નીકળી હોય અને એમાં ઉપરથી કાપી નાખીએ ને તો એના મૂળ બહુ ઊંડા હોય, એટલે આમ હળથી કોષ ભરાઈ જાય ને તો આમ બળદની આમ કાંધ ખેંચાઈ જાય. અને પછી શ્રીજી મહારાજ સમજાયા કે હા આ બૂળ ઠૂઠા એને કહે છે. અને આ વાત ઉપરથી પછી મહારાજે એ સભામાં બેઠેલા બધા સંતો ભક્તો હતા એમને ઉચ્ચારીને કીધું કે જો તમે સૌએ આ પટેલને કહ્યું એ તમે સાંભળ્યું કે ન સાંભળ્યું કે આ ખેતરમાં બૂળ ઠૂઠા હોય ને તો એ કોદાળીમાંથી કાઢી નાખવા જોઈએ નહીં, તો હળ જો ચલાવતા બળદની કાંધ આવી જાય. અને એ પ્રમાણે જો સ્વભાવ છે ને એ બૂળ ઠૂઠા જેવા, એ જો અંદર પડ્યા છે એટલે આપણને દેખાતા નથી, પણ કોઈ સ્વભાવ ઉપર વાત કરે ને તો તરત આપણે તપી જઈએ અને બહાર આપણને દેખાઈ આવે, અને એને ખોદીને કાઢી નાખીએ ને તો જ સુખ થાય. અને ઇતિહાસમાં આપણે એવા કેવા ઘણા બધા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે જેમને સ્વભાવ ઉપર જ્યારે પણ ખંડન કરવામાં આવ્યું છે ભગવાન એક સંતે, ત્યારે એમને ગમ્યું નથી. આમ તો અત્યારના સમયની વાસ્તવિકતા કેવી છે કે આપણા ખોટા વખાણ કરે ને તો આપણને બહુ ગમે, પણ આમ આપણી ભૂલ કોઈક દેખાડે ને તો આ ન ગમે, એનો અભાવ ગુણ આવી જાય. એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે ગુરુ મારી કોઈક ભૂલ દેખાડે ને મને બહુ ગમે. કેમ? ગુરુ એનાથી સુધરાય. પણ આપણું તો કંઈક ઉલટું જ કામકાજ છે કે આપણને કોઈક ભૂલ દેખાડે, કોઈક ખામી દેખાડે એટલે આપણે તરત એ વ્યક્તિની નકારાત્મકતામાં જોઈ લઈએ કે આ વ્યક્તિને એને નથી ખબર પડતી ને મને સલાહ આપે છે. એટલે જો આપણે અભિમાન છે, અંદર માન પડ્યું છે, એ માનના લીધે આપણને એ જે હરિભક્ત છે, સંત છે, સત્પુરુષનો, ભગવાનનો આપણને અભાવ ગુણ આવી જાય છે. એટલે ખરેખર જ્યારે આપણને કોઈક આવી રીતના કહે અને જો ત્યારે આપણે તપી જતા હોઈએ અને ઉદ્વેગ થતો હોય તો સમજી લેવાનું કે આપણામાં હજી પણ સ્વભાવો છે. જો પોતાની જાતને જોવાનું. અને આ કથા શ્રવણથી શક્ય છે, કારણ કે અત્યારે હાલના સમયની અંદર હવે તમે જો કે માતા પિતા પોતાના સંતાનોને એ જો સંસ્કારો નહીં આપે ને તો પ્રમુખ સ્વામી મહારાજ જેમ કહેતા ને કે સંતતિ સંપત્તિ બંનેને ગુમાવવાનો વારો આવશે. એટલે જો સંસ્કારો નથી આપતા તો આ પરિસ્થિતિ થવાની. એમ આપણા પણ વ્યક્તિત્વને નિખારવા માટે, સત્સંગનું સાચું સુખ લેવા માટે આપણે કથા શ્રવણ કરવું જ પડશે, શાસ્ત્રોનું વાંચન કરવું જ પડશે અને સંતનો સમાગમ કરવો જ પડશે. અને તો જ તે આપણામાં સ્વભાવો રહ્યા ને નિર્મૂળ થશે. બાકી તો પછી અંદર રહી ગયા તો પછી એ આપણને કાયમ માટે નડવાના જ છે અને દુઃખ જ આપવાના છે. અને કોઈકને જો ખાવા પીવાના સ્વભાવ હોય કેવા કેવા પ્રશ્નો એ ઊભા થતા જોવા મળે છે. હવે નક્કી કરેલી દાળ ન બને,
એવા ઢોસા ન બને કે એવું ઊંધિયું ન બને, તો એ સ્વાભાવિક રીતના નોર્મલ એક વાત છે. દર વખતે કઈ બધી વસ્તુ કઈ સમાન ન બને. હવે બટેકાનું શાક પણ તમે જુઓ, દરેક વ્યક્તિ અલગ અલગ બટેકાનું શાક જે સ્વાદ હોય અલગ અલગ લાવે. એવું ફિક્સ ન હોય બટેટા જ તે, અને એની અંદર એ મરચું તેલ ને એ બધું, અરે તમે એના જેવું પ્રમાણમાં નાખો ને તો એવો ટેસ્ટ સેમ ટુ સેમ તો ક્યારેય આવે જ નહીં. અને આપણી અપેક્ષાઓ કેવી હોય, 5, 7, 10 વર્ષ પૂર્વે કોઈક પ્રસંગની અંદર આપણે દાળ પીધી હોય ને એવી દાળ ન બને કે એવું શાક કે ઊંધિયું ન બને, તો આપણે તરત તે આપણા ધર્મપત્નીને કહી દેતા હોઈએ છીએ, આટલા વર્ષથી બનાવે તાર માએ કઈ તને શીખવાડ્યું નથી. હવે આપણે ક્યારેક કરીએ ને તો આપણને ખ્યાલ આવે. સ્વાભાવિક રીતના ક્યારેક ભાખરી રોટલી કરીએ ને ત્યારે તે કયો નકશો થઈ જાય ને ખબર નથી પડે. ભારતનો નકશો થઈ જાય છે, ગોળ તો થતું જ નથી. એટલે આપણે અમુક વરવાટકાનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે પોતાની ભૂલો આપણે જોઈએ, પોતાના સ્વભાવો સામું જોઈએ તો આપણને ખ્યાલ આવશે. હવે 7 વર્ષ પૂર્વે દાળ પીધી હોય ત્યાં 500-700 વ્યક્તિને બનાવી હોય. હવે એ રસોઈયાનો એનો સ્વાદ એનો પોતાનો હોય ટેસ્ટ, અને એ પ્રમાણે હવે ઘરે તમે એવી અપેક્ષા રાખો, પણ જો મૂળમાં હું સ્વભાવ, આ ખાવા પીવાની જે સ્વભાવ રહ્યો ને એ પણ ઘણી વખત એ દુખી કરતો જોવા મળે છે. તો આ સ્વભાવોમાંથી આપણે નિર્મૂળ થવાનું છે. જેમ આંબો વાવીએ ને એનું ફળ માત્ર ને માત્ર કેરી જ છે, અને એને કાંઈ આપણે આંબો વાવ્યો નાના આમ એના પાંદડા આવશે, લાકડા આવશે, કેવો સરસ મજાનો છાંયો આવશે, ઘટાદાર આંબો થશે, એનું એ આપણે નથી. એનું તો સ્વાભાવિક ના કેરી આવે એ જ અગત્યની વાત છે. બસ એવી જ રીતે આ સત્સંગનું ફળ પણ શું છે? સ્વભાવ ટળે એ જ છે. અને સ્વભાવ ટળશે અને ટાળવાના છે. એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખીને એ કરીશું ને તો અવશ્ય સ્વભાવ નિર્મૂળ થશે જ તે. પણ આપણી એક માનસિકતામાંથી આપણે બહાર આવીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તમારો અભિગમ રહ્યો ને એ જ બધું છે. હવે તમે જો આવા સ્વભાવો પ્રત્યે તમે માયકાંગલા થઈ ગયા હોય તો આ સ્વભાવમાંથી તમે નિર્મૂળ ક્યારેય ન થઈ શકો. તો એમાંથી બહાર આવવાનું છે, અને જે બહાર આવ્યા છે ને એ પોતે સુખનો અનુભવ કરી શક્યા છે. આપણે ઘણા બધા સંતો, આપણે ઘણા બધા હરિભક્તોના દર્શન કરીએ, આપણને ખ્યાલ આવે કે ઓહો, આના ઘરની અંદર તો કેટલી શાંતિનો અનુભવ છે, અને આના મુખ ઉપર કેટલો આનંદ ને આનંદ હોય છે. હવે એના જીવનમાં પ્રશ્નો તો છે જ તે, પણ છતાં પણ તમે જો કે આપણને ખ્યાલ આવે તોય આનંદમાં પોતે આઠે પહોર રહે છે. તો એના મૂળની અંદર શું છે કે એને સ્વભાવો એને વિજય કરેલા છે. એ સ્વભાવો ઉપર એને એ જે સ્વાભાવિક રીતના જે સુખનો અનુભવ માટે એની જે પ્રાયોરિટી પ્રાથમિકતા રહી ને એને એ તપાસી છે ને એને દૂર કરેલી છે. ત્યારે એ પોતે આનંદમાં રહી શક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સત્સંગમાં આપણે સ્વભાવ મૂકવા જ આવ્યા છીએ, અને સત્સંગમાં આવ્યા પછી જો સ્વભાવ ઘસાય નહીં, સત્સંગ તો પછી કર્યો જ નથી. અને જેટલા સ્વભાવ ઘસાય ને એટલું જ સત્સંગનું ફળ. એટલે સ્વભાવ તો ઘસાવા જ પડે તો જ આપણને ખ્યાલ આવે ને. હવે સારામાં સારી તૈયારી કોઈક વિદ્યાર્થીએ ધોરણ 10 કે ધોરણ 12 કરી હોય, બોર્ડની પરીક્ષા જ દે નહીં તો રિયાલિટી એની વાસ્તવિકતા આપણને ખ્યાલ ન આવે. મહેનત ભલે ગમે એટલી કરી, એમ આપણે ઘણા બધા વર્ષોથી સત્સંગ કર્યો પણ ટેસ્ટિંગ તો થવું પડે ને, કે આપણે કેવા સત્સંગી થયા, કેવી આપણે લેવલ સુધી પહોંચ્યા છીએ. અને એવી તો જ ખ્યાલ આવે. જો બોટાદના તે શિવલાલ શેઠ હતા, કથા વાર્તાના વ્યસની, પોતે પૂજામાં 3-3 કલાક તો પોતે ધ્યાન કરે, સાંખ્ય વિચારમાં દ્રઢતા, હાથમાં માળા રાખે, પછી ગ્રંથ રાખે, અને એટલું જ નહીં ભગવાનનું જ નિત્ય અનુસંધાન. આ બોટાદના શિવલાલ શેઠ પોતે જ્યારે જુનાગઢની અંદર સમાગમ કરવા જાય છે, હવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી શું કીધું કે આ તે ભાવનગરમાં પ્રતિષ્ઠા કરીને ગઢડામાં સમયમાં દાન કર્યું ને બધું આયોજન કર્યું, એટલે તને એમ લાગે છે કે હું બહુ મોટો સત્સંગી થઈ ગયો છું. બંતર જીવ સામું જો ને તો અડધો જ સત્સંગ રહ્યો. સમજી ગયા, સમાગમ કર્યો, અને જો એમને ખોટ એ દૂર કરી તો જો ખોટું ન લાગ્યું, બાકી કેવું થાય? અરખા પટેલ જેવું થાય, મચ્છિયાના ફૈબા જેવું થાય. તો એવું આપણે નથી કરવાનું. એટલે સત્સંગ આપણે આવ્યા આટલા બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો ટેસ્ટિંગ કરવું જીવનની અંદર.
ઘરમાં ક્યારેક એવા પ્રશ્નો બને ત્યારે કેવી સ્થિરતા તમારામાં છે? જો છે તો સમજવાનું, હા, સત્સંગનું ફળ મને મળે છે. પણ જો ત્યારે આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર બહાર આવતા હોય તો સમજી લેવાનું કે હજી આપણે બરાબર રીતે સત્સંગ જે રીતના કરવાનો હતો એ રીતે સત્સંગ નથી કર્યા. જો આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણે સત્સંગ એવી રીતના કરવાનો છે પછી. અને સત્સંગમાં આવ્યા પછી પણ જો સ્વભાવમાં જરા પણ ફેર ન પડે ને, તો એ વ્યક્તિ માટે કવિ પ્રીતમ કહે છે, પથરો પડ્યો પાણીમાં કરીને ઊંડો નિવાસ, પથરો પડ્યો પાણીમાં કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકણે તણખા જરે એને ન લાગ્યો પાણીનો પાસ, સંગત તેને શું કરે. તો ખરેખર આપણે સત્સંગમાં આવ્યા અને કંઈ પણ પ્રકાર સ્વભાવ ઘસાયણા નહીં, તો પછી તો સત્સંગ કર્યાને કંઈ અર્થ જ નથી રહેતો. એક ગામમાં શ્રોતાઓ બધા છે ને કથા મોડા આવ્યા, એટલે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે મોડા આવ્યા કથાની અંદર? તે એક જણે શું કીધું, સ્વામી ચા બાકી હતી. તે શાસ્ત્રીજી મહારાજ આ સાંભળીને ઊભા થઈ ગયા અને ચાનું તપેલું હતું ને એ પોતે એ ઢોળી નખાવ્યું. અને એક ચા પીવાનો સ્વભાવ પણ જો વર્ષો સુધી વાત સાંભળવા છતાંય ટળે એવો નથી. તો આવા આદત છે મજબૂર જો ઘણા બધા હોય, ઘણા બધા આપણે મનમાં એવું નક્કી કરેલું હોય કે આવી જ વ્યવસ્થા હોવી પડે, આમ જ થવું પડે, અને જો એમ ન થાય તો એ ન ગમે, સત્સંગમાં જ પડી જતા હોય છે. એક જીવનમાં યાદ રાખવું કે સત્સંગમાં આપણે આવ્યા ને તો જો એક સમુદ્ર હોય ને, સમુદ્રમાં બ્લુ વ્હેલ હોય, માછલી હોય, કરચલાઓ પણ હોય, કાચબા પણ હોય, મગરમચ્છ પણ હોય જ. તે તો એ બધા રિહાઈ જાય સમુદ્રથી, અમારે નથી રહેવું, તો સમુદ્ર કંઈ કે નહીં, કંઈ વાંધો નહીં, તો જાઓ બહાર. તો બહાર જશે તો મગરને કંઈ ખાવા નહીં મળે, માછલીઓ તરફડીને મરી જ જવાની છે. અને એટલું જ નહીં, હવે એ બહાર નીકળ્યા નુકસાન કોને થયું? સમુદ્ર નહીં, એ પોતાને જ બધાને થયું. એમાં સત્સંગમાં આપણે આવ્યા ને તો આપણે તો સામાન્ય જીવો છીએ જે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ. મહારાજે વચનામૃતની અંદર કહ્યું ને કે એક એક જીવે છે ને, એક સમુદ્રમાં જેટલું પાણી હોય ને એટલું આપણે માતાનું ધાવણ પીધેલું છે. એમ વિચાર કરો કેટલા આપણે જન્મો. એટલે મહારાજે ત્યાં સુધી કીધું આપણે તો ઇન્દ્ર બની ગયા, ચંદ્ર બની ગયા, સૂર્ય બની ગયા છીએ. તો જો આ પ્રકાર આટલા બધા અનંત જન્મો આપણે લીધા છે, તો અનંત જન્મોથી આપણે આ વાસનામાં સ્વભાવમાં આખું જીવન પસાર થઈ જાય. તો આ જન્મે આપણે ત્યાંથી અલિપ્ત થઈએ અને ભગવાન અને સંતની સેવા કરીએ, આપણામાં રહેલા સ્વભાવને નિર્મૂળ કરીએ અને પ્રયત્ન કરવો. પ્રયત્ન કરીશું તો ભગવાન સાથ આપશે, પણ પ્રયત્ન કર્યા વગર તમારે બધું મેળવી લેવું હોય તો એમ કંઈ મળી ન જાય. એટલે કર્મ તો કરવું જ પડે, અને કર્મ એવું કરવું જોઈએ કે જેથી ભગવાનને સંતનો એક કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડે અને અંતરનો રાજીપો વરસે. એકવાર એક સંતે છે ને હરિભક્તને કીધેલું કે તમે આ હરિભક્ત સાથે આંટી મૂકી દો, હવે અક્ષરધામમાં તમારે સાથે જ રહેવાનું છે. એણે શું કીધું કે અક્ષરધામમાં હું તો જુદો જ બેસીશ. વિચાર કરો કેવી અવળાય. પણ આવો હોય તો અક્ષરધામમાં જાય જુદો બેસે, તમને એવું લાગે છે? હવે અહીંયા તે પોતે સેટ નથી થતું તો ત્યાં શું સેટ થાય? એટલે આ લોકમાંય સુખી રહેવા માટે અને પરલોકમાંય તે સુખી રહેવા માટે આપણે સ્વભાવ એ ટાળવો જ પડશે, અને અનિવાર્ય બાબત છે. અને નહીં જો ટાળીએ ને સ્વભાવ, તો ક્યારેય તે લોક કે પરલોકમાં આપણે સુખી નહીં રહી શકીએ. અને અક્ષરધામ પણ એ આપણને જો તલ માત્ર કસર રહેવા દેવી નથી મહારાજને. એટલે ઘણા બધા એવા પરિસ્થિતિ સંજોગો ઊભા કરશે, પણ ત્યારે આપણે સવળી સમજણ રાખવાની છે અને આપણે એને શત્રુરૂપ માનવા. તમે જો જેમ સિંહ, વાઘ હોય, વીંછી હોય તો આમ કેવા શત્રુ મનાઈ ગયા, તો કેટલા આપણે દૂર એનાથી રહીએ છીએ. નજીક જવાનો કોઈ વિચાર આવે? ન આવે. એટલે ગમે એટલા યાદ રાખજો કે સ્વભાવ ટાળવાના તેમ હજારો વિચારોમાં અતિ ઉત્કૃષ્ટ વિચાર હોય ને, તો કોઈ હોય તો એ કયો વિચાર છે? સ્વભાવને વિશે શત્રુપણું રાખવાનું. અને એ શત્રુપણું હશે ને તો ખરેખર આપણો સ્વભાવ ટળી જશે અને આપણને ખબર પણ નહીં પડે. શ્રીજી મહારાજ જો ઓરડાના પદની અંદર એ જણાવે છે, સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ,
તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. તો જો ઓરડાની પદની અંદર પોતે વાત કરે છે. બે પ્રસંગ જોઈએ આપણે પ્રમુખ સ્વામી મહારાજના. તો 2006 ની અંદર દિલ્હીની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા. તો ભાવનગરથી એક હર્ષદ ચુનીલાલ દર્શને પોતે આવેલા. તો સ્વામીશ્રીએ કીધેલું કે ચોકીઓ બહુ વટાવવી પડી, બહુ અઘરું પડ્યું, અને લોકોને સમજાવતા સમજાવતા ઠેઠ અહીંયા પૂગ્યો. ઓલા અક્ષરધામમાં પણ આવું જ હશે ને. અને ત્યારે પ્રમુખ સ્વામીમાં કીધું ના ના, ત્યાં તો જવા દેશે. પછી પાછું પ્રમુખ સ્વામી મહારાજે ધીમે રહીને કહી દીધું, પણ જો વ્યસન તમાકુ કે સ્વભાવ હશે ને તો નહીં જવા દે, માટે એ કાઢજે. તો એમ જો પ્રમુખ સ્વામી મહારાજે આપણને શું વાત કરી, સ્વભાવ કાઢવા જ પડશે. નહીં કાઢો ને ત્યાં સુધી આપણે અક્ષરધામમાં એ આપણને બેસવા નહીં દે. ભરૂચની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એકવાર છે ને સાંઈ સભા બાદ ઉતારે પધારીને પોતે એક અમેરિકાથી આવેલ એક જિજ્ઞેશે સ્વામીશ્રીને એક કીધેલું કે જેમ આ ભોજનાલયનો દરવાજો ઓપન છે ને એમ અમારા સ્વભાવ હોય તો પણ અક્ષરધામનો દરવાજો ઓપન રાખજો. અને ત્યારે સ્વામીશ્રી આ સાંભળીને 2 વાર બોલ્યા, સ્વભાવ તો ટાળવા જ પડશે અને સ્વભાવ ટાળવા જ પડશે. તો જો એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પણ 3જા પ્રકરણની 73મી વાતમાં કીધું છે કે અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરવા શીખવા. તો જો એ સ્વભાવ આપણે ટાળવા જ પડશે. નહીં ટાળીએ ને તો ક્યારેય, એટલે શીખવાની વાત છે. અને એ શીખવાનું શું, સ્વભાવને આપણે કાઢવાના છે. ભગવાનને સંતને એ સ્વભાવ ગમે એવો રાખવાનો છે. એમને નિર્માની ગમે છે, સંપ સુવદભાવ એકતા ગમે છે, દિવ્ય ભાવ ગમે છે. અભાવ ગુણમાં તો મોટી ચોકડી મહંત સ્વામી મહારાજ મારે છે. કોઈનો અભાવ ગુણ લેવો જ નહીં. અને યાદ રાખવું, અભાવ ગુણ તમે લ્યો સામેવાળો વ્યક્તિ. ચાલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક પરિવાર છે, પરિવારમાં માતા પિતા, પછી 2 ભાઈ છે, એમના ધર્મપત્નીઓ છે, એટલે દેરાણી જેઠાણી, એટલે આમ સાસુ સસરા કહેવાય એ 2 પુત્ર વધુ માટે. તો હવે એ પોતે દેરાણી પોતે જેઠાણીના અવગુણ નકરા ગાય તો ચાલો શું થવાનું, પ્રશ્ન જ થવાના છે ને, દુઃખના જ કારણો કહેવાય ને. હવે અભાવ ગુણમાંથી પ્રશ્ન શું થશે, અંદરો અંદર જ ઝઘડાઓ થશે, ઘરમાં જ તે અશાંતિ થશે, છેલ્લે છૂટા પાડવાનો વારો આવશે. અને એટલું જ નહીં, પછી અશાંતિ જ રહેવાની. પણ શાંતિથી એક જો આપણે સકારાત્મકતાથી ગુણ ગ્રાહક દ્રષ્ટિથી આપણે જોઈએ, ક્યારેક જતું કરીએ, મોટું મન રાખીએ, તો જો એવા વિચારોથી જો ઘરમાં પણ આપણે અપનાવીએ ને તો ત્યાં ઘરમાં શાંતિ થાય. પણ આપણને મહંત સ્વામી મહારાજ તો કહે છે, સત્સંગમાં બધી જગ્યાએ અભાવ અવગુણમાં ચોકડી જ મારી દેવાની. અને જો એ વિચાર હશે ને તો જ આપણને સુખ અને સુખ રહેશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો અમને સત્સંગ મળ્યો, આવી અમને પ્રાપ્તિ થઈ છે. તો હવે અમારે એક પણ એવો સ્વભાવ નથી રાખવો કે જે તમને ન ગમતો હોય. ગઢપુરના દાદા ખાચર હતા ને, એમને એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને ન ગમતો હોય. એટલું જ નહીં, આ દાદા ખાચરના ઘરના બધા જે સભ્યો હતા પરિવારના, તો જીવુબા લાડુબાએ પણ અને બીજા પણ પરિવારના સભ્યો એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે મહારાજને ન ગમતો હોય. તન મન ધનથી પોતે એક સમર્પણની પરાકાષ્ઠા સુધી પોતે બધા પહોંચેલા હતા. એટલે આપણે બોલીએ, ગઢપુર જો તારે શ્રીજી સાંભરે. પણ એ ગઢપુરની અંદર એવા ભક્તરાજ દાદા ખાચર પણ રહેતા. અને એવી વિચારધારા સાથે, એવા અભિગમ સાથે, બસ ભગવાન અને સંતને માટે આપણે મર મીટવું છે, એમને ભગવાનને રાજી કરવા છે. જો આ વિચાર એમને સતત પોતે ચિંતન કરી શકતા હતા. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. જો આજે આપણે જીવનમાં સ્વભાવને શા માટે ટાળવો જોઈએ ને એની વાતો કરીશ. અને આ ખરેખર આવશ્યકતા છે. આનો મહિમા સમજવાની જરૂર હતી. એટલે જ તે આજના દિવસે આપણે અધિક માસ પારાયણની અંદર આ વિષયને આપણે વાત કરી છે કે જેથી આપણે સૌ કોઈ સાથે મળીને આપણે સુખી થઈએ, બીજાને પણ આપણે સુખી કરી શકીએ અને ઘરમાં પણ એ પ્રશ્નનું સમાધાન થાય. અને એટલું જ નહીં, આધ્યાત્મિક માર્ગે પણ આપણે એટલા જ આગળ વધીએ. અને છેલ્લે અંતે તો આપણે કોઈ માતા પિતા, મને તમને, આપણે કોઈને રાજી નથી, આપણે તો ભગવાનને સંતને રાજી કરવાના છે. અને એ વિચાર સાથે આપણે આગળ વધીએ અને 8 પહોર આપણે આનંદમાં રહીને
એ સ્વભાવ તો જો મુક્ત કરશું તો અવશ્ય આપણે એમના ઓટોમેટિક શાંતિ આવશે જ તે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો કે આ સ્વભાવને અમે ટાળી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.